ધ્રાંગધ્રા વિસ્તારમાં ચિકનગુનિયાના કેસો સામે આવ્યા ત્યારે આરોગ્ય તંત્ર ઊંઘતું દેખાયું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર વિસ્તારના વોર્ડ નંબર 8 નરસીપરામાં ચિકનગુનિયાના કેસો સામે આવ્યા છે. જાણે ચિકનગુનિયાનો રાફડો ફાટ્યો હોય એવી રીતે ચિકનગુનિયાના કેસો સામે આવી રહ્યા છે. ચિકનગુનિયાના કેસો સામે આવતા જ વોર્ડ નંબર 8ના સુધરાઈ સદસ્ય અજીતસિંહ ઝાલા સાથે સુરેશભાઈ ચતુરભાઈ જાદવ સહિત ટીમ દ્વારા દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી. આ સાથે આ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો માટે ફોગિંગ તથા નગરપાલિકા તંત્ર દ્વારા આરોગ્યને લગતી સેવાઓ લોકો સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું. જ્યારે નવાઈની વાત તો એ છે કે ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં ચિકનગુનિયા સહિત મચ્છરજન્ય રોગોથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્ર જાણે કે કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. રિપોર્ટર ઋતુલ કુમાર ધામેચા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.